આ સાથે જ એક મહત્વના સમાચાર અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગોતા ચાંદલોડિયા એસજી હાઈવે પર ધોધમાર વરસાદ જોવા મળ્યો। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી। ગોતા ચાંદલોડિયા એસજી હાઈવે પર ધોધમાર વરસાદ। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળી। અત્યાર સુધી જે બફારાનું વાતાવરણ હતું તે ધીરે ધીરે હવે ઓછું થશે। શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। આજ અંગે વિગત આપશે સંવાદદાતા સંજય દવે અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। સંજય, ભારે ઉકળાટ બાદ હવે વરસાદ પડ્યો છે, વાતાવરણમાં ઠંડક જોવા મળી છે, કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે, શું વિગતો? બિલકુલ ખુશાલી, જે રીતે વાત કરીએ તમે, જે રીતે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે, કારણ કે 24 કલાકથી જે ઉકળાટ હતો જેને લઈને અમદાવાદ શહેરની અંદર જનતા જે રીતે ત્રહેમામ પોકારી ગઈ હતી, જેને લઈને અત્યારે જે આશાનો એક વરસાદ જેને કહી શકાય, જોઈ શકાય છે કે આપણે એસજી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર જે રીતે વાહનોની રફતાર ધીમી પડી ગઈ છે વરસાદના કારણે, અને જે રીતે કન્ટિન્યુ વરસાદ આવી રહ્યો છે, વરસી રહ્યો છે, જેને લઈને એટલું કહી શકાય કે જૂન અને જુલાઈના જે એમના જે આગમન હતું ત્યારથી લઈને ઓગસ્ટ સુધીનું જે એનું લંબાણ છે, અને અમદાવાદ જેવા શહેરની અંદર જ્યારે વરસાદ બાકી હોય ત્યારે જે રીતે એનું ગરમીનો પ્રકોપ વધ્યો અને પ્રકોપના કારણે હ્યુમિડિટી વધતા જે વરસાદ થયો છે, અને વરસાદના કારણે જે ઠંડી દેખાઈ રહી છે, હવે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી છે, લોકોમાં આનંદ છે। જે રીતે વાહનો લઈને લોકો વરસાદમાં બહાર પલળવા માટે નીકળી ગયા છે, અને એને જોતાં એટલું કહી શકાય કે વરસાદે ફરી પાછો એક નાનકડો એવો પોરો ખાધા બાદ ફરી પાછી શરૂઆત કરી એવું લાગે છે। ખુશાલી। જી આભાર સંજય। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત, એક તરફ બફારાનું વાતાવરણ હતું ત્યારે હવે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। મેઘરાજાની તોફાની બેટિંગની શરૂઆત થઈ છે।